રાજ્યના વાતાવરણમાં છેલ્લા 2-3 દિવસથી બદલાવ આવ્યો છે। રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક માવઠાની અસર જોવા મળી રહી છે। મોડાસા, ધનસુરા, ભિલોડા, મેઘરજ, બાયડ સહિત તમામ તાલુકામાં ધીમીથી મધ્યમ વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદથી ખેડૂતોને માથે ચિંતાના વાદળ ઘેરાયા છે। આ ઉપરાંત શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોમાં નિરાશા છવાઈ છે। મારું નામ પટેલ ગલબાભાઈ સદાભાઈ, ગામ વરથો, તાલુકો મોડાસા અને જિલ્લો અરવલ્લી। આજે તારીખ 2 તારીખે 2/3/2024 જે પવનથી વરસાદ આવ્યો, કળા પડ્યા, એટલું બધું વાવાઝોડું હતું કે ઘઉં, વરિયાળી, ચણા, દિવેલા ટોટલ પાક 80% ખલાસ થઈ ગયો, ખેડૂતના હાથમાંથી નીકળી ગયો છે। એક પણ છોડ ઊભો નથી। એરંડા એટલા બધા ભાગી ગયા, વરિયાળી ખલાસ થઈ ગઈ, ભાગી ગઈ, એટલે ઉપર મોઢામાં આવેલો પાક આ કુદરતના કારણે નિષ્ફળ ગયો। તો ખેડૂતો બેહાલ થઈ ગયા। ખેડૂતોની પરિસ્થિતિ શું આવશે? એટલે ખરેખર આના ઉપર સરકારે ધ્યાન દોરવું જોઈએ। ખેડૂતોનું કંઈક પાછળથી મળે, નફો નુકસાન ઠીક છે, પણ ખેડૂત પાયમાલ થઈ ગયો છે। એટલે સરકારને વિનંતી કરી છે કે ખેડૂતો સામે દ્રષ્ટિ રાખી અને ખેડૂતોનું કંઈક અસરે આનું ચૂકવણું કરે, એવી અમારી ખેડૂતોની વિનંતી છે।